તો કે જે સાગરથી વિટરાયેલો ત્રિકુટાચલ એવો એક પર્વત આવ્યો છે. એ પર્વતની અતિશય સૌંદર્યતા છે અને ત્યાં એક સરસ મજાની નદી વહે છે. એ નદીની અંદર ગજેન્દ્ર કહેતા હાથી એ પોતાના એ પરિવારને, પોતાની પત્નીને, સંતાનોને લઈ નદીઓમાં સ્નાન કરે છે અને બધા ખૂબ આનંદમાં છે. પોતે સૂંઢથી પાણી ઉપાડે, પોતાની પત્ની ઉપર નાખે, પત્ની સૂંઢથી પાણી વડે પોતાના પતિ ઉપર, દીકરાઓ પોતાના મા બાપ ઉપર, આમ બધા મગ્ન થઈ ગયા. બધા આસક્ત થઈ ગયા. આમાં ધીરે ધીરે મગર આવી સાહેબ, અને મગરે આવી હાથીનો પગ પકડી લીધો. હાથીનો પગ પકડી લીધો. હાથી પોતે પગ ખેંચે પણ મગર છોડે નહીં. જેટલી હાથીમાં તાકાત હતી બધી લગાવે. પોતાની પત્ની એ બધા મહેનત ખૂબ કરે, છોડો છોડો, બચાવો બચાવો, કોઈ ન આવે. હાથીથી મહેનત કરી લીધી અને પછી પોતાની સૂંઢની અંદર પુષ્પ લઈ છેલ્લે અંતે ગોવિંદને યાદ કર્યા છે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. अब तो जीवन हारे प्रभु, अब तो जीवन हारे. अब तो जीवन हारे प्रभु, अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन. नीर पीवन है तू गयो सिंधु के किनारे. 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 सिंधु बीस बसत जा चरण लई पछारे. सिंधु बीच बचत ग्राह चरण ग्रही प्रचारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. चार प्रहर युद्ध भयो लई गयो मझधारे. चार प्रहर युद्ध भयो लय गयो मझधारे. चार प्रहर युद्ध भयो लई गयो मझधारे. चार प्रहर युद्ध भयो लय गयो मझधारे. नाक कान डूबन लगे कृष्ण को पुकारे. नाक कान डूबत लागे कृष्ण को पुकारे. મગર ખૂબ ખેંચવા લાગી અને હવે ધીરે ધીરે શરીરે ડૂબવા લાગી. આર્તનાદ કર્યો, હે ગોવિંદ તું આય તો જ બચવાનો, બાકી મને મારો પરિવાર એને બચાવી શક્યો. મારે પત્ની હતી, સંતાન હતું, બધાએ મહેનત કરી, પોતે પોતાની મહેનત કરી લીધી, પણ પરિવારમાં આટલો બધો આસક્ત હતો, જોઈ ન શક્યો. ધીરે ધીરે જેમ ડૂબતો જાય પરમાત્માને યાદ કરી કહે, द्वारिका में शब्द भयो घोर भयो भारे. द्वारिका में शब्द गयो शोर भयो भारे. द्वारिका में शब्द भयो शोर भयो भारे. द्वारिका में शब्द गयो शोर भयो भारे. शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे. शंख चक्र गदा पद्म गरुड़ लई पधारे. शंख
ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે હે શંખ ચક્ર ગદા પદ્મ સરુડ લઈ સધારે નારાયણ આર્તનાદ કરો હે ગોવિંદ હે માધવ સુડવાય પુષ્પ લઈ પોતાનું સિદ્ધ નારાયણ માં જોડી દીધું અને દ્વારકાધીશને પોકાર પાણો નાવ ન બને પોતાનું સંગ ચક્ર ગદા પદ્મ લઈ દ્વારકાધીશ પોતારી ગયા सूर कहे श्याम सुनो शरण है तिहारे હે શૂર કહે શ્યામ સુનો શરણ હૈ તિહારે सूर कहे श्याम सुनो शरण है तुम्हारे હે શૂર કહે શ્યામ સુનો શરણ હૈ તિહારે अब की बार पार करो नंद के दुलारे હે અબ કી બાર પાર કરો નંદ કે દુલારે हे गोविंद हे गोपाल अब तो जीवन हारे હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे अब तो गोविंद जीवन हे हारे अब तो તો जीवन જીવન હારે સ્વયં નારાયણ શંખ ચક્ર ગદા લઈ પ્રગટ થઈ ગયા છે પોતાના એ ચક્ર દ્વારા એ મગરનું મસ્તક કાપી નાખ્યું અને જ્યાં મગરનું મસ્તક કાપ્યું એમાંથી કોઈ પુરુષ ઉત્પન્ન થઈ ગયો કે જે ગયા જન્મની અંદર ગાંધર્વ હતો એને કોઈ ઋષિને આવી મસ્કરી કરી હતી અને ઋષિએ શ્રાપ આપ્યો તું મગર બની જા તો કે ગજેન્દ્ર એટલે આપણે તો હાથી તો ગજેન્દ્ર પણ એ કોણ તો કે એ બીજા જન્મમાં ઇન્દ્રજીન્ય નામના પોતે ઇન્દ્રયુજન નામના વ્યક્તિ હતા અને પોતે ખૂબ પ્રભુ ચિંતન કરતા અને ઘરનો ત્યાગ કરી એ મલય પર્વત પર આવ્યા અને ત્યાં સ્નાન કરી અગસ્ત્ય ઋષિ પધાર્યા હતા સાહેબ અને તેનો એને સત્કાર ન કર્યો અને અગસ્ત્યને શ્રાપ આપ્યો હાથી જેવો જડો થઈ જા આમ ઈશ્વર જો પશુઓને ઉદ્ધાર કરી દેતો હે પરીક્ષિત તું તો પાંડવ કુળનો વંશ છો માટે ચિત્ત નારાયણમાં લગાડી દે અને જેમ જેમ કથાઓ સાંભળતા જાય રાજા પરીક્ષિત પોતાના એક એક સંશયો દૂર થાય વળી